હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનના યુનિટ 3ના આગળનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 2 જોવાનો છે. ક્વેશ્ચન નંબર 2 છે તમારો એક્સપ્લેન ડેટા વેલિડેશન એન્ડ વેરિફિકેશન. હવે જો આ ક્વેશ્ચન આખો પૂછાય તો તમને 17 માર્કની અંદર પૂછાઈ શકે છે, પણ જો 17 માર્કમાં ક્વેશ્ચન ન પૂછાય તો આની અંદરથી 9 માર્ક યા તો 8 માર્કને એવા બે કટકા કરી શકે છે ક્વેશ્ચનની અંદર. પણ આઈ થિંક 17 માર્કની અંદર ક્વેશ્ચન નંબર 3 છે એ મને લાગે છે ત્યાં સુધી 99% એ જ ક્વેશ્ચન આવશે. તો આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2. ડેટા વેલિડેશન એન્ડ વેરિફિકેશન. પહેલાં તો ખાલી કહી દઉં તમને કે વેલિડેશન એટલે શું. આપણે કોઈ પણ સાઇટની અંદર એપ્લાય કરતા હોય અથવા તો તમે કોઈ પણ ઓનલાઈન ફોર્મ ભરો અને મોબાઈલ નંબર નાખ્યો હોય તો એની અંદર તમે જોજો કે મોબાઈલ નંબર કેટલા હોય તો કે 10 ડિજિટના. તો મોબાઈલ નંબર નાખીએ તો એની અંદર નંબર જ ઇનપુટ થવા પડે, એની અંદર કેરેક્ટર કોઈ પણ પ્રકારના ઇનપુટ થાય નહીં. તો એવું કેરેક્ટર ઇનપુટ ન થાય, કોઈ સિમ્બોલ ઇનપુટ ન થાય, તો એના માટે તમે જે કોડિંગ કરો છો એને શું કહેવાય છે? વેલિડેશન કહેવાય છે. અને વેરિફિકેશન એટલે કે ચેક કરવું. એકવાર ઇનપુટ થઈ ગયા પછી એ પ્રોપર ઇનપુટ થયું છે કે નથી થયું એ ચેક કરવું, એનો મિનિંગ એટલે શું તો કે વેરિફિકેશન. ક્લિયર? આ વેલિડેશન શું અને વેરિફિકેશન શું, હવે એને આપણે ડીપમાં જોઈએ. ઇનપુટ ડિઝાઇનર્સ try to reduce the chance of errors during the data entry process. જો મેઇન વસ્તુ છે, કોઈ પણ ડિઝાઇનર હોય એનો મેઇન ગોલ શું હોય કે બને એટલી એરર ઓછી આવે. એટલે એ ટ્રાય ટુ રિડ્યુસ ધ ચાન્સ ઓફ એરર ડ્યુરિંગ ધ ડેટા એન્ટ્રી પ્રોસેસ. જ્યારે એની ડેટા એન્ટ્રી પ્રોસેસ ચાલુ હોય ત્યારે એને એરર આવવાની બને એટલી ચાન્સીસ શું કરે? ઘટાડો કરે એની અંદર. ધ એરર્સ આર ફાઉન્ડ એન્ડ કરેક્ટેડ બિફોર ટુ ધ સ્ટોરિંગ ઓર પ્રોસેસિંગ ઓફ ડેટા. એરર છે આ શું કહેવા માગે છે? ધ એરર્સ આર ફાઉન્ડ, એરરને ગોતવામાં આવે છે, એન્ડ કરેક્ટેડ બિફોર ટુ ધ સ્ટોરિંગ ઓર પ્રોસેસિંગ ડેટા. અને એરરને ફાઇન્ડ કરવામાં આવે છે અને એને શું કરવામાં આવે છે? કરેક્શન, એટલે કે એની અંદર સુધારો કરવામાં આવે છે. કોની પહેલાં? તો કે કોઈ પણ ડેટા તમારો છે એને તમે ઇનપુટ કરો, સ્ટોર કરો અથવા તો એની પ્રોસેસ થાય અને સ્ટોરિંગ થાય એની પહેલાં ઇનપુટ કરતી વખતે એ ડેટાને શું કરવામાં આવે છે? એને કરેક્શન કરવામાં આવે છે. આગળ જોઈએ. The method that detects the error in the input is called as input validation. The method, કઈ મેથડ? તો કે detects the error in the input. તમે જે કંઈ પણ ઇનપુટ કરતા હોય ત્યારે તમારી એરરને ડિટેક્ટ કરે અને એ મેથડ છે એ મેથડને આપણે શું કહીએ છીએ? ઇનપુટ વેલિડેશન. ઇનપુટ કરતા ટાઈમ જ તમે એરર ફાઇન્ડ કરો છો એને વેલિડેશન કહેવાય. વેરિફિકેશન એટલે ઇનપુટ થયા પછી તમે જે ચેક કરો છો એને વેરિફિકેશન કહેવાય છે. આગળ જોઈએ. There are mainly 4 categories of input validation methods which are as follow. 4 types of validation method. C. First, checking the transaction, એટલે કે તમારું જ્યારે ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે એને ચેક કરો. ટ્રાન્ઝેક્શન વેલિડેશન, ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યારે એની અંદર તમે વેલિડેશન મૂકો. થર્ડ, ચેકિંગ ધ ટ્રાન્ઝેક્શન ડેટા, ટ્રાન્ઝેક્શન એકલું નહીં એની અંદર ડેટા શું છે એને પણ તમે ચેક કરો. ફોર્થ એન્ડ લાસ્ટ, મોડિફાઈંગ ધ ટ્રાન્ઝેક્શન ડેટા, જો તમને કોઈ ડેટા ટ્રાન્ઝેક્શનની અંદર એરર દેખાય તો એને શું કરો? તમે સુધારો વધારો કરો. હવે ડીપમાં જોઈએ. ફર્સ્ટ આપણું ચેકિંગ ધ ટ્રાન્ઝેક્શન. ફર્સ્ટ ઓફ ઓલ વી હેવ ટુ ફાઇન્ડ ધ ટ્રાન્ઝેક્શન વિચ આર નોટ વેલિડ એન્ડ નોટ એક્સેપ્ટેબલ. સૌથી પહેલાં આપણું કામ શું છે ડિઝાઇનરનું? તો કે વી હેવ ટુ ફાઇન્ડ ધ ટ્રાન્ઝેક્શન. આપણે એવા ટ્રાન્ઝેક્શનને શું ફાઇન્ડ કરવાના છે? સર્ચ કરવાના છે, ગોતવાના છે. વિચ આર નોટ વેલિડ એન્ડ નોટ એક્સેપ્ટેડ, એવા ટ્રાન્ઝેક્શન કે જે વેલિડ નથી અને સ્વીકારવા લાયક પણ નથી. એક્સેપ્ટેબલ, નોટ એક્સેપ્ટેબલ એટલે સ્વીકારવા લાયક નથી. એવા ટ્રાન્ઝેક્શનને શું કરવાના છે? સર્ચ કરવાના છે. ટ્રાન્ઝેક્શન કેન બી ઇનવેલિડ બીકોઝ ધે આર ઇનકમ્પ્લીટ. ટ્રાન્ઝેક્શન તમારું ઇનવેલિડ હોઈ શકે. ક્યારે? અલગ અલગ કારણ આપ્યા છે. ધે આર ઇનકમ્પ્લીટ, પૂરેપૂરું તમારું ટ્રાન્ઝેક્શન ન હોય તો પછી અનઓથોરાઇઝડ એટલે કે કોઈ જવાબદાર વ્યક્તિ સિવાયના કોઈ તમને કોઈ ડેટા આપ્યો હોય તો અનઓથોરાઇઝ જો ટ્રાન્ઝેક્શન હોય એ પણ ઇનવેલિડ કહેવાય. ઓર ઇવન આઉટ ઓફ ઓર્ડર, ઘણીવાર તમને જે ટાઈમ પીરિયડ આપ્યો હોય એ ટાઈમ પીરિયડ સિવાયના કોઈ ટ્રાન્ઝેક્શન હોય, ભલે ટ્રાન્ઝેક્શન સાચું હોય તો પણ એ કેવું કહેવાય? ઇનવેલિડ કહેવાય. તો આઉટ ઓફ ઓર્ડરનું એક તમને એક્ઝામ્પલ આપું કે મેં તમને લોકોને એસાઇનમેન્ટ ચેક કરવાની જે ડેટ આપી હતી એ ડેટ સુધીમાં હજી સુધી મોટા ભાગના એ એસાઇનમેન્ટ બતાવ્યા નથી. અને જે ડેટ
પૂરી થઈ ગયા પછી એસાઇનમેન્ટ બતાવવા આવ્યા તો એના એસાઇનમેન્ટ લીધા નથી. શું કામ? કે એસાઇનમેન્ટ તમે લખ્યા એ બરાબર છે પણ એ ઇનવેલિડ એટલા માટે હતા કે આઉટ ઓફ ઓર્ડર, એટલે કે મેં તમને જે ડેટ એન્ડ ટાઈમ આપ્યો તો એ ટાઈમની અંદર તમે મને પૂરું કરીને બતાવ્યું નથી, તો એને શું કહેવાય? આઉટ ઓફ ઓર્ડર. તો એ વખતે હવે તમારું જે કંઈ પણ એસાઇનમેન્ટ છે શું થઈ ગયું? ઇનવેલિડ થઈ ગયું. વન સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ ઇઝ બેચ કંટ્રોલ. અને આ પ્રકારના સોલ્યુશન તમારે લાવવું હોય તો તમે કઈ રીતે લાવી શકો? તો કે બેચ કંટ્રોલ એ આનું મેઇન સોલ્યુશન છે. જોઈએ આગળ. બેચ કંટ્રોલ. બેચ પ્રોસેસિંગ મીન્સ delaying processing by accumulating the transaction into batches or groups of record. બેચ પ્રોસેસિંગ મીન્સ એનો મિનિંગ શું છે? તો કે ડિલેઇંગ પ્રોસેસિંગ. પ્રોસેસની અંદર શું થતું હોય? તમારે કંઈક લેટ થતું હોય, ડિલે થતું હોય. કોના દ્વારા? બાય એક્યુમ્યુલેટિંગ ધ ટ્રાન્ઝેક્શન. આ એક્યુમ્યુલેટિંગની જગ્યાએ તમે કલેક્ટિંગ લખશો તો ચાલશે. એનું ગુજરાતી શું થાય છે? સંગ્રહ કરવો. તમારું બેચ પ્રોસેસમાં ડિલે, તમારી જે પ્રોસેસ થતી હોય એની અંદર ડિલે ક્યારે થાય છે? તો કે બાય એક્યુમ્યુલેટિંગ ધ ટ્રાન્ઝેક્શન ઇનટુ બેચ ઓર ગ્રુપ ઓફ રેકોર્ડ. તમે બેચ અથવા તો કોઈ પણ ગ્રુપ બનાવ્યું હોય એની અંદર તમારા ટ્રાન્ઝેક્શનને તમારું કલેક્શન કરવામાં શું થતું હોય? તમારે ડિલે થતું હોય. સો ટુ કંટ્રોલ ઓર ડિલે, તમારે જે કંઈ પણ ટુ કંટ્રોલ એરર ઓર ડિલે, એટલા માટે કે તમારે જો એરર અથવા તો તમારા ટ્રાન્ઝેક્શન ડિલે થતો હોય તો એની ઉપર કંટ્રોલિંગ કરવા માટે શું કરવું? તો કે ટ્રાન્ઝેક્શન આર એક્યુમ્યુલેટેડ ઇનટુ ગ્રુપ. તમારા જે કંઈ પણ ટ્રાન્ઝેક્શન છે એને તમે એક સાથે ગ્રુપમાં લઈ લો. હવે હું તમને એમ કહું કે બધાને જ્યારે ઈચ્છા થાય એ પ્રમાણે એસાઇનમેન્ટ ચેક કરાવજો. ના, એવું નહોતું. મેં ગ્રુપ આપ્યું કે ભાઈ આટલાથી આટલા ટાઈમમાં આ લોકોએ એસાઇનમેન્ટ મને બતાવાય, એટલે એ ગ્રુપ બની ગયું. કે ભાઈ અત્યારે તમારું ગ્રુપ પાડી દીધું છે કે ભાઈ 2:30 થી 2 અને 2:30 થી 4:30 કે 5 વાગ્યા સુધી તમે અલગ અલગ બેચમાં બોલાવીએ છીએ અમે. તો એ શું થઈ ગયું? ગ્રુપ થઈ ગયું છે. હવે દરેકને કીધું કે 12:30 થી 2 માં જેને આવવું એ આવજો, અને 2:30 થી 4 માં જેને આવવું એ આવજો. તો ઘણા નહીં આવે. તો આનો મેઇન જે ડિલે તમારે થતું હોય તો એ ડિલે નહીં થવાનું કારણ શું તમે આપી શકો? તો કે ભાઈ તમે ગ્રુપ બનાવી દો. ગ્રુપ બનાવી દો એટલે એક સાથે ગ્રુપમાં તમે જે કામ થતું હોય એ બધું ઝડપી થાય. ઈચ ગ્રુપ મેક્સ અપ વન બેચ. અને દરેક ગ્રુપની એક શું બનાવી દો? બેચ બનાવી દો. ડ્યુરિંગ પિકઅપ અવર, એક એક્ઝામ્પલ આપીશ. ડ્યુરિંગ પિકઅપ અવર એટલે કે જ્યારે ઓફિસ છૂટવાનો ટાઈમ હોય અથવા તો જવાનો ટાઈમ હોય એને પિકઅપ અવર. ડ્યુરિંગ પિકઅપ અવર મોર દેન વન બેચ વિલ બી કલેક્ટ. એક સાથે એક કરતાં વધારે બેચ છે એને તમે કલેક્ટ કરો. મેનેજમેન્ટ વિલ વોન્ટ ટુ બી શ્યોર ધેટ ઓલ બેચીસ આર પ્રોસેસ્ડ. મેનેજમેન્ટ એવું નક્કી કરે અથવા તો એ ચોક્કસ હોય કે બધી જ બેચીસ એક સાથે પ્રોસેસ થાય છે. એનાલિસ્ટ સ્પેસિફાય સિરિયલ નંબર અસાઇન ટુ ઈચ બેચ. અને એનાલિસ્ટ શું કરે કે દરેક બેચને એનો નંબર આપી દીધો હોય તો એ સ્પેસિફાય કરે કે આ બેચીસવાળા આ નંબરવાળાની જે બેચીસ છે એ આ ટાઈમમાં જ આવી છે કે નહીં, એ બધું શું કરે છે? એ ચેક કરે છે. Another concern in batch processing is the assurance that all transactions in the batch are processed properly. બીજો એક હેતુ તમે જોઈએ તો કે ઇન બેચ પ્રોસેસિંગમાં ઇઝ ધ અસ્યોરન્સ ધેટ, તમારે શું ચોક્કસ કરવાનું છે? ખાતરી કરવાની છે. શું? તો કે ઓલ ટ્રાન્ઝેક્શન ઇન ધ બેચ આર પ્રોસેસ્ડ પ્રોપરલી. દરેક ટ્રાન્ઝેક્શન કયા? તો કે બેચની અંદર જેટલા પણ જે કંઈ ટ્રાન્ઝેક્શન છે એ પ્રોપરલી એની ઉપર પ્રોસેસ થાય છે. બેચ ટોટલ્સ હેલ્પ પ્રોવાઈડ ધીસ સ્ટેજ. અને દરેક બેચનું ટોટલ એ તમને આની અંદર શું થાય છે? હેલ્પફુલ થાય છે. This method calculates total before the batch is sent for processing and the batch undergoes processing. મેઇન વસ્તુ છે ટોટલની વાત છે અહીંયા કે ધીસ મેથડ કેલ્ક્યુલેટ્સ ટોટલ. આ જે બેચ પ્રોસેસિંગની જે આ મેથડની વાત કરી એની અંદર શું કરવામાં આવે છે? ટોટલ જ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. એક સાથે કેટલા વ્યક્તિને તમે બોલાવ્યા છે એ ચેક કરો એમ. તો કે કેલ્ક્યુલેટ ટોટલ બિફોર ધ બેચ ઇઝ સેન્ટ ફોર પ્રોસેસિંગ. કોઈ પણ બેચને તમે પ્રોસેસ કરવા માટે મોકલો એ પહેલાં એને શું કરવામાં આવે છે? એનું ટોટલ જોવામાં આવે છે કે ભાઈ ટોટલ છે ને. એનું એક એક્ઝામ્પલ તમને આપું બેચનું કે માનો કે આપણે ટૂરમાં ગયા હોય, બરાબર છે, 55 વિદ્યાર્થી હોય તો 5 બેન્ચીસ પાડી હોય, 11 વિદ્યાર્થીની 5 બેચ પાડી હોય અને દરેક બેચની અંદર એક એવો મોનિટર મૂકી દે કે ભાઈ તમારે અહીંથી જ્યારે બસ ઉપાડવાનો ટાઈમ હોય એટલે તમારે તમારી બેચમાં જોઈ લેવાનું તમારા 11 વિદ્યાર્થી થયા કે નહીં. હવે ત્યાં નામ બોલવા નહીં બેસવાનું, એને જોઈ લેવાનું ભાઈ મારી બેચમાં કેટલા વિદ્યાર્થી હતા? તો 11 ગણી લે, ઓકે ચલો બેસી જાઓ બસમાં એમ. તો કોઈ પણ પ્રોસેસ થાય એ પ્રોસેસની અંદર તમારો ડેટાને મોકલતા પહેલાં એને શું કરવામાં આવે છે? એનું ટોટલ ચેક કરવામાં આવે છે. એન્ડ ધ બેચ અંડરગોઝ પ્રોસેસિંગ. અને જ્યારે બેચનું પ્રોસેસિંગ ચાલુ થાય ત્યારે પણ એકવાર એને શું કરવામાં આવે છે? ટોટલને ચેક કરવામાં આવે છે. ધ ટોટલ ઇઝ
અગેન કેલ્ક્યુલેટેડ બાય કોમ્પ્યુટર. ફરીવાર ટોટલને શું કરવામાં આવે છે? કોમ્પ્યુટર દ્વારા ચેક કરવામાં આવે છે. ઇફ ટોટલ ઇઝ સેમ, પહેલાં પ્રોસેસમાં મોકલો એ પહેલાં ટોટલ ચેક કરવાનું અને જ્યારે પ્રોસેસ ચાલુ હોય ત્યારે ટોટલ ચેક કરવાનું. એટલે એ બંને ટોટલ કેવો થવો જોઈએ? એક સરખો થવો જોઈએ. ઇફ ટોટલ ઇઝ સેમ, સો ટ્રાન્ઝેક્શન ઇન ધ બેચ હેવ બીન પ્રોસીડ એક્યુરેટલી. જો તમારો ટોટલ એક સરખો થાય તો બેચની અંદર તમારું જે કંઈ પણ પ્રોસેસ થાય છે એ કેવું છે? એકદમ ચોક્કસ થાય છે. સેકન્ડ જોઈએ આપણે ટ્રાન્ઝેક્શન વેલિડેશન. ઇટ સ્પેસિફાઈઝ ટ્રાન્ઝેક્શન પ્રોસિજર ધેટ ટેસ્ટ ધ accept of transaction before inputting it by the data entry operator into the computer. It specify transaction procedure. જો ટ્રાન્ઝેક્શન વેલિડેશન છે એ શું સ્પેસિફાય કરે છે? તો કે તમારી ટ્રાન્ઝેક્શનની અંદર કઈ પ્રોસિજર છે એને સ્પેસિફાય કરે છે. એ પ્રોસિજર ધેટ ધ ટેસ્ટ ધ એક્સેપ્ટેબિલિટી ઓફ ટ્રાન્ઝેક્શન. તમારું ટ્રાન્ઝેક્શન છે એ સ્વીકારવા લાયક છે કે નહીં એ ચેક કરવાની પ્રોસેસ એટલે શું કહેવાય? એને વેલિડેશન કહેવાય. ધ ટેસ્ટ ધ એક્સેપ્ટેબિલિટી ઓફ ટ્રાન્ઝેક્શન બિફોર ઇનપુટિંગ ઇટ બાય ધ ડેટા એન્ટ્રી ઓપરેટર ઇનટુ ધ કોમ્પ્યુટર. ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા કોઈપણ ડેટાને જ્યારે કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવામાં આવે છે તો ઇનપુટ કર્યા પહેલાં એના ટ્રાન્ઝેક્શનને ચેક કરે છે કે ભાઈ આ સ્વીકારવા લાયક છે કે નહીં એમ. ધેર આર સેવરલ સ્ટેપ્સ ફોર ટ્રાન્ઝેક્શન વેલિડેશન લાઇક. અલગ અલગ સ્ટેપ આપે છે, જોઈએ આપણે. ફર્સ્ટ, સિક્વન્સ ટેસ્ટ. તો શું કહેવા માગે છે સિક્વન્સ ટેસ્ટની અંદર? ધીસ કોડ્સ ઇન ધ ડેટા ફોર આઇધર ઓફ ટુ ડિફરન્ટ conditions depending on the characteristics of the application. જો અહીંયા કન્ડિશન ડિપેન્ડિંગ, આની વચ્ચે તમારે એક સ્પેસ મૂકવાની છે. ઓકે, શું કહેવા માગે છે સિક્વન્સ ટેસ્ટમાં? તો કે ધીસ કોડ્સ ઇન ધ ડેટા ફોર આઇધર ઓફ ટુ ડિફરન્ટ કન્ડિશન ડિપેન્ડિંગ ઓન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધ એપ્લિકેશન. તમારી જે કંઈ પણ એપ્લિકેશન હોય એની કેરેક્ટરિસ્ટિક્સ ઉપર ડિપેન્ડ છે કે તમે કોઈ પણ બે અલગ અલગ પ્રકારની કન્ડિશન એની ઉપર મૂકી શકો છો. ઇન સમ સિસ્ટમ ધ ઓર્ડર ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર અમુક ઓર્ગેનાઇઝેશનની અંદર કેવું થાય કે એના ટ્રાન્ઝેક્શનની સિક્વન્સ જળવાઈ રહેવી જોઈએ. એ સિક્વન્સ બ્રેક થાય તો પણ ટ્રાન્ઝેક્શન શું થઈ જતું હોય છે? ફેલ થઈ જતું હોય છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ઇન ધ બેન્કિંગ સિસ્ટમ ધીસ ટેસ્ટ ઓલ્સો પોઇન્ટ્સ આઉટ ધ મિસિંગ આઇટમ. જો બેન્કિંગ સિસ્ટમની અંદર સિક્વન્સ તમારી ફરજિયાત જળવાઈ રહેવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ ધ ચેક નંબર 2002 ઇઝ મિસિંગ ફ્રોમ ધ સિક્વન્સ between 2001 and 2003 checks, then the transaction is invalid because it breaks the sequence. જો ઘણીવાર બેંકમાં આપણે ચેકના નંબર છે એની સિક્વન્સ જળવાઈ રહેવી જોઈએ. એટલે કે માનો કે તમારો ચેક નંબર 2002 છે મિસિંગ હોય તો 2001 અને 2003ની વચ્ચેનો ચેક એક મિસિંગ છે તો તમારી સિસ્ટમ છે એ તમારું સિક્વન્સ શું થઈ જાય છે? બ્રેક થઈ જાય છે. તો પણ તમારું ટ્રાન્ઝેક્શન શું થઈ જાય? ત્યાં ઇનવેલિડ થઈ જાય. હવે આગળની એક ટેસ્ટ જોઈએ તો કઈ છે? કમ્પ્લીટનેસ test. Completeness tests are one or more way of validating the transaction to ensure that. આ એક પણ આગળનો એક બીજો રસ્તો છે વેલિડેશન ચેક કરવા માટે. શું? તો કે ઇટ ઇઝ એક્યુરેટ એન્ડ એક્સેપ્ટેબલ બિફોર એની ડેટા ઇઝ એક્સેપ્ટેડ. એ શું ચેક કરે છે કે એક્યુરેટ છે તમારો ડેટા, મીન્સ કે તમારો ડેટા એક્યુરેટ એન્ડ એક્સેપ્ટેબલ, સ્વીકારવા લાયક છે, બિફોર એની ડેટા ઇઝ એક્સેપ્ટેડ ઇનટુ ધ સિસ્ટમ ફોર ફર્ધર પ્રોસેસિંગ ઓર સ્ટોરેજ. કોઈ પણ ડેટાને તમારે આગળ સ્ટોર કરવા માટે અથવા તો પ્રોસેસ કરવા માટે જ્યારે ડેટાને તમે ઇનપુટ કરો ત્યારે એ ડેટા એક્યુરેટ છે કે નહીં એ ચેક કરવું અને એ ડેટા એક્સેપ્ટેબલ છે કે નહીં એ ચેક કરવું. તો એ માટેની જે છે એ આ શું છે? કમ્પ્લીટનેસ ટેસ્ટ. ફોર એક્ઝામ્પલ, સપોઝ અવર સેલ્સ ડિપાર્ટમેન્ટ હેવ ડિસાઇડેડ ટુ પરચેસ ન્યૂ સ્ટોક્સ after the sale of 5,000 items. So if your organization has to purchase the new item, then it must sell 5,000 units of maintain the minimum stock level. માનો કે તમારી કોઈ કંપની છે એના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર એમ કે ભાઈ આપણે નવી ખરીદી કરવાની છે પણ એના માટે તમારું સ્ટોક લેવલ શું છે? તો કે મિનિમમ તમારા કેટલા યુનિટ છે એ સેલ થવા જોઈએ? તો કે તમારા 5,000 યુનિટ સેલ થઈ જાય પછી જ તમે નવો સ્ટોક તમે શું કરી શકો? ખરીદી શકો છો. તો આ એક શું થઈ? કમ્પ્લીટનેસ ટેસ્ટ છે. જ્યાં સુધી તમારા 5,000 યુનિટ સેલ ન થાય ત્યાં સુધી તમે નવી ખરીદી કરી શકો નહીં. પછી છે ચેકિંગ ધ ટ્રાન્ઝેક્શન ડેટા.
ઇટ ઇઝ પોસિબલ ધેટ ઇવન વેલિડ ટ્રાન્ઝેક્શન કેન કન્ટેન ઇનવેલિડ ડેટા. ઘણીવાર એવું થાય કે તમારું ટ્રાન્ઝેક્શન વેલિડ હોય પણ એની અંદરનો ડેટા છે એ કેવો હોય છે, ઇનવેલિડ હોઈ શકે. ધેરફોર એનાલિસ્ટ શુડ બી શ્યોર ટુ સ્પેસિફાઈ મેથડ ફોર વેલિડેટિંગ ધ ડેટા વેન ડેવલપિંગ ઇનપુટ પ્રોસિજર. એટલા માટે થઈને એનાલિસ્ટે કોઈપણ ઇનપુટ પ્રોસિજર ડેવલપ કરે એ પહેલાં એણે વેલિડેશન મૂકવું પડે અને એ ખાસ ચેક કરવું પડે. ધેર આર 4 ડેટા વેલિડેશન મેથડ. જો હવે વેલિડેશન મેથડ કેટલી છે, 4 પ્રકારની છે, જોઈએ આપણે. એક્ઝિસ્ટન્સ ટેસ્ટ. સમ ડેટા એટલે કે ઓલરેડી તમારે શું છે એ ડેટા હોય અને નવો એવો ને એવો બીજો એની કોપી તમારે ઇનપુટ થતી હોય એટલે કે છે એક્ઝિસ્ટન્સ ટેસ્ટ. સમ ડેટા ફિલ્ડ્સ ઇન ટ્રાન્ઝેક્શન આર ડિઝાઇન ટુ નોટ ટુ બી લેફ્ટ એમ્પ્ટી ઓર બ્લેન્ક. ઘણીવાર અમુક ટ્રાન્ઝેક્શનની અંદર અમુક ડેટા તમારે છે એ તમે ખાલી મૂકી શકો નહીં. ફરજિયાત એની અંદર તમારે કંઈક તો આન્સર આપવો જ પડે. માનો કે તમે કોઈ ફોર્મ એપ્લાય કરો છો તો એની અંદર જેન્ડર છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, એ તમારે બ્લેન્ક આપવા જ ન પડે. એના માટે થઈને તમે જોજો સાઈડમાં સ્ટાર કરેલો હોય છે, ફૂદડી હોય છે રેડ કલરની. મીન્સ કે રેડ કલરને જે સ્ટાર તમને એસ્ટ્રિકની સાઇન દેખાય છે એ બધો ડેટા તમારે ફરજિયાત ફિલઅપ કરવો જ પડે. એને તમે એમ્પ્ટી અથવા તો બ્લેન્ક મૂકી શકો નહીં. તો એનું શું છે, એક્ઝિસ્ટન્સ ટેસ્ટ કહેવાય. ધીસ ટેસ્ટ એક્ઝામ ઓન ધોઝ ફિલ્ડ ટુ ડિટરમાઇન ધેટ ધે કન્ટેન ડેટા. એ એવા ફિલ્ડ ઉપર તમે આ ટેસ્ટ મૂકી શકો કે જે નક્કી કરતો હોય કે ભાઈ આની અંદર કંઈક ડેટાનો સમાવેશ થવો જોઈએ. For example, in inventory system, user must insert the quantity of an item order, otherwise it is not accept order. સિમ્પલ વસ્તુ છે. માનો કે તમારે કોઈ ઓર્ડર આપવો હોય, ઓનલાઈન તમારે કોઈ વસ્તુનો ઓર્ડર આપવો હોય તો તમારે ક્વોન્ટિટી તો ફરજિયાત લખવી જ પડે. હવે તમે ક્વોન્ટિટી ન લખો, હું એમ કહી દઉં ભાઈ મારી હાર્ડ ડિસ્ક છે 5000 વાળી હાર્ડ ડિસ્ક મોકલી દેજો, 1 ટેગાબાઇટ અને 2 ટેગાબાઇટની હાર્ડ ડિસ્ક મને મોકલી દેજો કાલે માલમાં. તો ઓલા સામેવાળાને કેમ ખબર પડે કેટલી મોકલવાની એમ. એટલા માટે કહે છે કે ઇન્વેન્ટરી સિસ્ટમની અંદર યુઝર મસ્ટ ઇન્સર્ટ ધ ક્વોન્ટિટી ઓફ એન આઇટમ ઓર્ડર, અધરવાઇઝ ઇટ ઇઝ નોટ એક્સેપ્ટ ઓર્ડર. તો જ્યાં સુધી તમે ક્વોન્ટિટી ન નાખો ત્યાં સુધી તમારો ઓર્ડર એક્સેપ્ટ થવો જોઈએ નહીં. ઇન શોર્ટ, સમ આઇટમ્સ ઇન ધ ડેટા એન્ટ્રી ફોર્મ આર નોટ બી લેફ્ટ એમ્પ્ટી. ટૂંકમાં એવું કહેવા માગે છે કે અમુક તમે જ્યારે ડેટા એન્ટ્રી કરતા હોય ત્યારે એની અંદર અમુક આઇટમ છે એને તમારે એમ્પ્ટી એટલે કે ખાલી મૂકી શકો નહીં. લિમિટ એન્ડ રેન્જ ટેસ્ટ. ધીસ ટેસ્ટ વેરીફાઈ ધ જનરલિટી ઓફ ટ્રાન્ઝેક્શન ડેટા. એમાં હાલમાં વચ્ચેનું ટૂંકમાં લિમિટ એન્ડ રેન્જ ટેસ્ટ એટલે ધ લિમિટ ટેસ્ટ વેલિડેટ્સ આઈધર ધ મિનિમમ ઓર મેક્સિમમ એમાઉન્ટ ઓફ વેલ્યુ એક્સેપ્ટેબલ ફોર અ પર્ટિક્યુલર આઇટમ. લિમિટ ટેસ્ટ શું કહેવા માગે છે કે કાં તો મિનિમમ લેવલ નક્કી કરેલું હોય અથવા તો મેક્સિમમ લેવલ નક્કી કરેલું હોય. એટલું લેવલ તો તમારે સોલ્વ કરવું જ પડે તો જ તમે શું છે ઓર્ડર એક્સેપ્ટ કરી શકો. For example, in the inventory, suppose we have 800 items. By that, we can decide the limit of items numbers up to 800 items. આપણી પાસે 800 આઇટમ હોય તો આપણે એ આઇટમનો નંબર ક્યાં સુધી નક્કી કરી શકીએ, 800 સુધી. પછી 801 કે 802 આપવાની જરૂર નથી. શું કામ? આપણી લિમિટ જ કેટલી છે, 800ની છે. રેન્જ ટેસ્ટ વેલિડેટ્સ બોથ મિનિમમ એન્ડ મેક્સિમમ. રેન્જ આપ્યો હોય તો એના તમારે બંને વેલ્યુ આપવી પડે કે ભાઈ મિનિમમ આટલું અને મેક્સિમમ આટલું. એ વચ્ચેનું તમારે છે એ તમારો વેલિડ ટ્રાન્ઝેક્શન કહેવાય. ફોર એક્ઝામ્પલ, સપોઝ વી હેવ 5000 આઇટમ ટુ પ્રોસેસ ઇન ધ ઇન્વેન્ટરી. આપણી પાસે યાદીમાં, ઇન્વેન્ટરી મીન્સ યાદી, આપણી પાસે યાદીમાં 500 આઇટમ છે, એની ઉપર પ્રોસેસ ચાલુ છે. સો અવર આઇટમ નંબર રેન્જ ફ્રોમ 1 to 500. તો આપણી આઇટમ નંબર કેટલો હોવો જોઈએ, તો કે 1 થી 500 હોવો જોઈએ. માઇનસ ન હોવો જોઈએ અને 500ની ઉપર ન હોવો જોઈએ. ધ રેન્જ ટેસ્ટ ડિસ્ક્રાઇબ શું દર્શાવે છે? ધ રેન્જ ટેસ્ટ ડિસ્ક્રાઇબ ઓર ચેક્સ ધ અપર એન્ડ લોઅર લિમિટ ફોર અ પર્ટિક્યુલર ફિલ્ડ. રેન્જ ટેસ્ટ છે એ તમને તમારા ડેટા આઇટમની લોઅર લિમિટ અને એની અપર લિમિટ છે એ શું કરે છે, ડિસ્ક્રાઇબ કરીને આપે છે. કોમ્બિનેશન ટેસ્ટ. The combination test validates that several data items jointly have acceptable value. ઘણીવાર કોમ્બિનેશન એટલે કે અમુક કોમ્બો લેવો પડે કે ભાઈ તમે એક આઇટમ ખરીદો તો એની સાથે બીજી આઇટમ તમારે કમ્પલસરી લેવી જ પડે. એમ તમે ન કહી શકો ભાઈ મને, આપણે ચપ્પલ લેવા ગયા એમ કહેવાય ભાઈ મને એક ડાબા સાઈડ મારું ડાબું બૂટ છે એ ખોવાઈ ગયું, મંદિરમાં કોક લઈ ગયો, એક બૂટ આપો, એક નથી લેવું, એમ ન હાલે. કોમ્બિનેશન ટેસ્ટ એટલે એકની સાથે એક તમારે પેરમાં લેવું જ પડે. The analyst is responsible for identifying all combination of condition that require special attention. કોઈ એવું સ્પેશિયલ એટેન્શન, કંઈ ખાસ
બાબત માટે થઈને તમે જો ડેટા આઇટમ તમે નક્કી કરતા હોય તો એની અંદર એવું તમારું કોમ્બિનેશન પણ ચેક કરવું પડે કે જો હું આવી વસ્તુ ખરીદીશ તો એની સાથે મારે આ વસ્તુ લેવી જ પડશે, એ તમારે અનિવાર્ય થઈ જાય. તો એ કોમ્બિનેશનનું પણ ડેટા એનાલિસ્ટ જે હોય એને ખાસ ધ્યાન રાખવું પડે. જોઈએ ફોર એક્ઝામ્પલ આ સિસ્ટમ ડિઝાઇન ફોર ઇન્ડસ્ટ્રી, માનો કે કોઈ ફેક્ટરી માટે છે તેને તમે સિસ્ટમ ડિઝાઇન કરતા હોય, શુડ નોટ ધેટ, નોટ એટલે કે એને શું નોટ કરવું પડે, દર્શાવવું પડે કે ધેટ અ કસ્ટમર ઓર્ડર ફોર એન ઓટોમોબાઈલ વિથ ફેક્ટરી, જે એવી ફેક્ટરી ઓટોમોબાઈલની કોઈ ફેક્ટરી મીન્સ કે પાર્ટ્સ બનાવતી ફેક્ટરી હોય, એર કન્ડિશનિંગ મસ્ટ ઓલ્સો સ્પેસિફાય, અને એને ફૂલ્લી એર કન્ડિશનની જરૂર પડતી હોય તો એને એની સાથે સાથે શું સ્પેસિફાય કરવું પડે કે અધર ઓપ્શન સચ એઝ હેવી ડ્યુટી બેટરી, તમારે એર કન્ડિશનર ફૂલ્લી વાળી તમારી ફેક્ટરી હોય તો એની સાથે સાથે તમારે બીજી શેની જરૂર પડે તો કે હેવી ડ્યુટી બેટરી, એક બહુ ભારે બેટરી વોટની, હેવી ડ્યુટી શોક એબ્ઝોર્બર્સ એટલે કે કોઈ શોર્ટ સર્કિટ ન થાય એના માટેના હેવી ડ્યુટી શોક્સ એબ્ઝોર્બર એન્ડ ઓવરસાઇઝ રેડિએટર, આ બધી વસ્તુની તમારે જરૂર પડે. માનો કે મોલમાં ગયા હોય અથવા તો બહુ મોટી એવી હોસ્પિટલમાં ગયા, 25-40 માળની હોસ્પિટલ છે અને એની અંદર લિફ્ટ સિવાય તમે ઉપર નીચે આવજા ન કરી શકો, તો એણે લિફ્ટ માનો કે મૂકી દીધી છે, એને જરૂરિયાત છે લિફ્ટની મૂકી દીધી, તો એના કોમ્બિનેશનમાં બીજી એને શેની જરૂર પડે તો કે જનરેટરની જરૂર પડે. માનો કે લાઇટ જતી રહે તો લિફ્ટનો બિચારો ગુંગળાઈને એમને મરી જાય. એટલે આ શું છે એને કોમ્બિનેશન ટેસ્ટ ચેક કરવી પડે. એટલે કે છે કે માનો કે કોઈ તમે એવી ફેક્ટરી જે એર કન્ડિશનર ફૂલ્લી સેન્ટ્રલી એસીવાળી ફેક્ટરી છે, તો એ ફેક્ટરીની સાથે સાથે તમારી હેવી ડ્યુટી બેટરી, હેવી ડ્યુટી શોક ઓબ્ઝર્વર અને ઓવરસાઇઝ રેડિએટર આ બધાની વ્યવસ્થા પણ કરવી પડે. શું કામ, લાઇટ જાય તો લાઇટ ન હોય તો તમારે આ જનરેટરની મદદથી તમે આખું એને પાછું ચલાવી શકો. ઓલ મસ્ટ બી ઓર્ડર ઇન કોમ્બિનેશન વિથ ઈચ અધર, દરેકે દરેકને તમારે એના કોમ્બિનેશનમાં જ ઓર્ડર કરવો પડે છે. પછી આગળ છે ડુપ્લિકેટ પ્રોસેસિંગ. In some special situation, it is necessary to process the data store more than one times. In some special situation, it is necessary to process the data more than one time. એક અથવા એક કરતાં વધારે વખત તમારો ડેટા છે એ તમારે સ્ટોર કરવાની ઘણીવાર શું પડે છે, જરૂરિયાત પડતી હોય છે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ પ્રોગ્રામ, એટલે કે નાસાની વાત છે, યુનાઇટેડ સ્ટેટ્સ સ્પેસ પ્રોગ્રામ, એનું મેઇન પ્રોગ્રામ કયો છે કે નાસા જે સંસ્થા છે વિચ રિયલાઇઝ હેવીલી ઓન કોમ્પ્યુટર ફોર કોર્સ એન્ડ ડાયરેક્શન કંટ્રોલ, એ તમારા ડાયરેક્શન એટલે કે અલગ અલગ દિશાના એના ઉપર એ છે ઘણું બધું એનું ઉપર કામ ચાલુ હોય છે, તો એને એક કરતાં વધારે મલ્ટિપલ કોમ્પ્યુટર પ્રોસેસ, એને એક જ કામ છે એ એક જ પીસી ઉપર થાય એવું ન હોય, મલ્ટિપલ કોમ્પ્યુટર ઉપર એક સરખી પ્રોસેસ થવી જોઈએ. ધ સેમ ડેટા એન્ડ કમ્પેર ધ રિઝલ્ટ, અને એ બધાને એક સરખા ડેટા છે એ દરેકે દરેક પીસીમાં હોય અને દરેકને શું કરવો પડે, કમ્પેર કરવા પડે. ડુપ્લિકેટ પ્રોસેસિંગ એન્શ્યોર્સ ઓલમોસ્ટ એક્યુરેસી, જો જે જગ્યાએ તમારું ડુપ્લિકેટ પ્રોસેસિંગ થતું હોય ત્યાં તમારો ડેટા એક્યુરેસી, તમારી ચોકસાઈ છે ખાસ હોવી જોઈએ. તો કોઈક જગ્યાએ 5000 જમા થાય, કોઈક જગ્યાએ 4900 થયા હોય તો એવું બનવું જોઈએ નહીં. એનું એક એક્ઝામ્પલ આપું ડુપ્લિકેટ પ્રોસેસિંગનું. માનો કે કોઈ પણ બેંક છે, આપણે માની લો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તો એનું હેડક્વાર્ટર બોમ્બેમાં છે, તો અહીંયા તમારે જે કંઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કે તમારા જે કંઈ પણ આખા દિવસનું જે કામકાજ થતું હોય, ટ્રાન્ઝેક્શન થતા હોય, તો એની સ્ટોરેજ ખાલી અહીંયા જ થતું હોય એવું નથી, એનું ડાયરેક્ટ બધું જ ઓનલાઈન સ્ટોરેજ એક માનો કે બોમ્બેનું મોટું એનું જે હાઉસ હોય ત્યાં થતું હોય, તો એ સિવાયના એના બીજા 2-3 એવા અલગ અલગ જગ્યાએ સિટીની અંદર મૂક્યા હોય કે બધી જ એક સરખી પ્રોસેસ, માનો કે એક જગ્યાએ શોર્ટ સર્કિટ થઈ, ભૂકંપ આવ્યો ને બધું બળી ગયું ને ખાક થઈ ગયું, તો એનું એ ડેટા બીજી જગ્યાએથી તમને મળી રહે. એટલા માટે અમુક એવા કામ હોય છે કે જ્યાં તમારે ડુપ્લિકેટ પ્રોસેસિંગ પણ કરવું પડતું હોય છે. હવે આગળ જોઈએ modifying the transaction data. This technique for validating the data involves modification of data themselves. ઘણીવાર મોડિફિકેશન છે ને આપણે માનો કોઈક એવી એકાદ એક કેરેક્ટર ખોટો લખાઈ ગયો તો એની જાતે themselves એટલે કે એની જાતે ડેટાની અંદર મોડિફાઈ કરી નાખે એવું પણ આપણે વેલિડેશન મૂકવું પડે. Two methods are automatically correct the errors and adds self-checking digit in the key fields. This involves two methods. અહીંયા એવી બે મેથડ છે કે જે ઓટોમેટિકલી કરેક્ટ ધ એરર, તમારી એરરને શું કરે છે, ઓટોમેટિકલી કરેક્ટ કરે છે. તો આની અંદર શેનો સમાવેશ થાય છે જોઈએ આપણે. ધીસ ઇન્વોલ્વ્સ ઓટોમેટિક કરેક્શન, એનું કરેક્શન આપણે અત્યારે હાલમાં જોજો, જો કોઈ વર્ડમાં કે એમાં કાંઈ કામ કર્યું હોય તો એની અંદર તમે કામ કરતા હોય
તો માનો કે સ્પેલિંગ કોમ્પ્યુટરનો ખોટું લખાઈ જાય તો એની જાતે ઓટોમેટિક કરેક્શન થઈ જતું હોય છે. તો એના માટે એની અંદર શું મૂકેલું હોય છે? વેલિડેશન મૂકેલા હોય છે. સમટાઈમ ધ પ્રોગ્રામ ઇઝ ક્રિએટેડ ટુ કરેક્ટ ધ એરર ઇન ધ ડેટા. ઘણી વાર તમારો પ્રોગ્રામ જ એવી રીતે ક્રિએટ કરેલો હોય કે કોઈ એરર આવે તો સીધો એ પ્રોગ્રામ જ એરરને સોલ્વ કરી નાખે. તમારે જાતે એરરને સોલ્વ ન કરવી પડે એવો પ્રોગ્રામ જ એવો મૂકી દો કે તમારી એરર શું થઈ જાય? સોલ્વ થઈ જાય. ધીસ મેથડ રિડ્યુસ ધ વેલિડેશન સ્ટેપ્સ. અને આ મેથડના ઉપયોગ દ્વારા તમે તમારા વેલિડેશનના જે સ્ટેપ છે એની અંદર ઘટાડો કરી શકો છો. ધીસ મેથડ simply required the program to detect an error and make the correction automatically. This method simply required. આ મેથડને શેની સિમ્પલી જરૂરિયાત શેની છે? તો નોર્મલી તો કે ધ પ્રોગ્રામ ટુ ડિટેક્ટ એન એરર, એવો પ્રોગ્રામ કે જે એરરને ડિટેક્ટ કરે એન્ડ મેક ધ કરેક્શન ઓટોમેટિકલી, અને ઓટોમેટિકલી એ એરરને શું કરે? કરેક્ટ કરી નાખે. આગળ જોઈએ ચેક ડિજિટ્સ. Two of the most common error in the handling the data are data created correctly by two of the most common error in handling the data are data collected correctly but entry of data is incorrect for processing which include. ઘણીવાર શું થાય છે? ચેક ડિજિટ મીન્સ કે ડેટા તમારો કલેક્ટ બરાબરથી હોય છે, એકદમ પરફેક્ટ તમારો ડેટા છે, બરાબર સાચો છે, પણ જ્યારે ઇનપુટ કરવામાં આવે ત્યારે એન્ટ્રી ત્યાં શું થઈ જાય છે? ખોટી થઈ જાય છે. તમે 5,000 જમા કર્યા હોય અને તમારો શું થઈ જાય? જમા 10,000 થયા હોય તો ડેટા તમારે તો ભર્યો છે સાચો, પણ તમારે ત્યાં શું થઈ જાય છે? ડેટા તમારો ખોટો ઇનપુટ થાય છે. તો આવું પણ બની શકે. તો એના માટે આપણે શું છે? ચેક ડિજિટ. તો આગળ જોઈએ એમાં ટ્રાન્ઝેક્શન એરર. બે પ્રકારની એરર એવી આવી શકે. ટ્રાન્ઝેક્શન એરર તો કે ધીસ ટાઈપ ઓફ એરર occurs if data are copied incorrectly by the data entry operators. This type of error, ટ્રાન્ઝેક્શન એરર ક્યારે આવે? તો કે this type of error occurs ક્યારે ક્રિએટ થઈ શકે? ઇફ ડેટા આર કોપીડ ઇનકરેક્ટલી, જો તમારો ડેટા છે એ ખોટી રીતે કોપી થયેલો હોય બાય ધ ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે તમે જુઓ ને ટ્રાન્ઝેક્શન એરર અથવા ટ્રાન્સક્રિપ્શન એરર માર્કશીટમાં ઘણાને ભૂલ આવે છે. નામમાં ભૂલ આવે, પછી એની અટકમાં ભૂલ આવે, ઘણીવાર માર્ક ખોટા લખાઈ જાય. તો આ બધી છે એ કોની ભૂલ હોય? તો કે આપણા જે સાહેબો બેઠા હોય ડેટા એન્ટ્રી ઓપરેટર એ લોકોની ભૂલ હોય છે. અને બીજું છે ટ્રાન્સક્રિપ્શન એરર. ટ્રાન્સક્રિપ્શન એરર એટલે કે તમે બધી વિગત સાચી હોય પણ તમારા જે ડિજિટ છે એ સ્વેપ થઈ ગયા હોય. ધીસ ટાઈપ ઓફ એરર અકર્સ. ક્યારે આવી એરર આવી શકે? વેન 2 or more digits are રિવર્સ બે અથવા બે કરતાં વધારે ડિજિટ છે શું થઈ જાય? રિવર્સ થઈ જાય. આપણે ઘણીવાર 16 બોલીએ ને સંભળાય 100. સો ધેર પોઝિશન ઇન ધ ડેટા આર ઇનકરેક્ટ. તો એની જે ડેટાની અંદર એની પોઝિશન છે કેવી સાબિત થાય છે? ખોટી સાબિત થાય છે. જોઈએ આપણે એક્ઝામ્પલ એનું એટલે આઈડિયા આવે. ધ કસ્ટમર નંબર 24589 ઇઝ ટ્રાન્સક્રિપ્ટ ઇનકરેક્ટલી એઝ 24587. કસ્ટમરનો નંબર શું હતો? 24,589. એની જગ્યાએ લખાણો શું? 24,587. તો અહીંયા ભૂલ આવી. ધ અધર કોમન એરર ટાઈપ 2 or more digits are reversed so that their position in the data are incorrect. તો અહીંયા જે બે અથવા બે કરતાં વધારે ડિજિટ છે શું થઈ ગયા છે? તમારા ખોટા લખાઈ ગયા છે. તો આ તમારો ડેટા શું થઈ ગયો છે? ખોટો સાબિત થાય છે. સચ એઝ કસ્ટમર નંબર વેર એન્ટર એઝ. જો એક બીજી એરર પણ આવી શકે. કસ્ટમર નંબર વેર એન્ટર એઝ. કેવી રીતે કસ્ટમરનો નંબર એન્ટર થયો? કરવાનો તો શું? તો કે 24,598 24598 કરવાનું હતું ઇન્સ્ટેડ ઓફ 24589. 24589 ની જગ્યાએ શું લખ્યું? 98. જો પાછળના સ્વેપ થઈ ગયા 98 થઈ ગયું. 89 ની જગ્યાએ શું થઈ ગયું? 98. This method checks the digit is used that adds an additional digit to each data element. દરેક ડેટા એલિમેન્ટની અંદર એક ડિજિટ વધારાનો તમે એડ કરીને આ જે છે એરરને તમે કાઢી શકો છો. ધ ચેક ડિજિટ ઇઝ એડેડ ટુ ધ ઓરિજિનલ નંબર બિફોર પ્રોસેસિંગ. તમારા ઓરિજિનલ નંબરની અંદર તમે પ્રોસેસ કરો એ પહેલાં એની અંદર એક ડેટા એક ડિજિટ એવો શું તમે બાંધેલો કે ભાઈ દરેક ડેટાની અંદર આપણે આગળ શું આવશે? તો કે 1 આવશે. તમે જોવું હોય તો તમારો જે યુનિવર્સિટીની અંદર તમારો રોલ નંબર આવે છે એક્ઝામની અંદર, તો એમાં આગળના અમુક 4 કે 5 ડિજિટ બધાના એક સરખા જ હશે, પાછળના ડિજિટ જ ચેન્જ થતા હોય છે. તો આ ટ્રાન્સક્રિપ્શન એરર ન આવે એટલા માટે થઈને અમુક ડિજિટ કેવા આગળ કરવામાં આવે છે? તો કે એક સરખા દરેક માટે એડ કરવામાં આવે છે. In 4-digit employee number, 1 additional digit will be added at the last position. કાં તો લાસ્ટ પોઝિશન ઉપર અથવા તો ફર્સ્ટ પોઝિશન ઉપર એ તમારો એક વધારાનો એડિશનલ ડિજિટ છે એને એડ કરવામાં આવે છે. આગળ જોઈએ ઇન્ટરેક્ટિવ સ્ક્રીન.
આગળનો આખો નવો ક્વેશ્ચન છે આઉટપુટ ઉપરનો, તો કે ઇન્ટરેક્ટિવ સ્ક્રીન એટલે કે આઉટપુટ, તો કે ડિઝાઇન ઓફ આઉટપુટ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ. એકદમ નાનો એવો ક્વેશ્ચન છે આ. ઇનપુટ આઉટપુટ હતું એટલા માટે આ બંને ક્વેશ્ચન છે એકની અંદર લઈ લીધા છે, પણ આ ક્વેશ્ચન છે હાલમાં હવે આપણે ચલાવશું. એક્સપ્લેન ધ ડિઝાઇન ઓફ આઉટપુટ એન્ડ ઇટ્સ ઓબ્જેક્ટિવ. આ તમારો 8 માર્કમાં કે 9 માર્કમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. એકદમ નાનો એવો છે. જોઈએ ડિઝાઇન ઓફ આઉટપુટ. The design of output is the most important task of any system. કોઈ પણ સિસ્ટમ માટે તમારું આઉટપુટનું જે આઉટપુટ કેવું આવશે એનું કામ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુરિંગ આઉટપુટ ડિઝાઇન, જ્યારે તમારા આઉટપુટની ડિઝાઇન કરતા હોય ત્યારે એ દરમિયાન ડેવલપર્સ આઈડેન્ટિફાય ધ ટાઈપ ઓફ આઉટપુટ્સ નીડેડ. ડેવલપરે નક્કી કરવું પડે કે તમારા આઉટપુટનો ટાઈપ કેવો છે એ તમારે પહેલાં નક્કી કરવું પડે. તમારી જરૂરિયાત જેવી છે એવું તમારું આઉટપુટની ટાઈપ નક્કી કરવી પડે. એન્ડ કન્સિડર ધ નેસેસરી આઉટપુટ કંટ્રોલ્સ એન્ડ પ્રોટોટાઇપ રિપોર્ટ્સ લેઆઉટ. અને પછી એને નક્કી કરવું પડે કે મારો આઉટપુટ છે એની અંદર કઈ રીતનું અથવા તેનો રિપોર્ટ કેવો રાખશું, એનું લેઆઉટ કેવું રાખશું એ એને પછી ચેક કરવું પડે. હવે ઓબ્જેક્ટિવ ઓફ આઉટપુટ ડિઝાઇન. આઉટપુટ ડિઝાઇનનો ઓબ્જેક્ટિવ શું છે જોઈએ. ટુ મેક ધ આઉટપુટ અવેલેબલ ઓન ટાઈમ ફોર મેકિંગ ગુડ ડિસિઝન. ખરેખર મેઇન વસ્તુ શું હોવી જોઈએ કે ઓન ટાઈમ તમને તમારું આઉટપુટ મળવું જોઈએ કે જેથી તમે તમારા નિર્ણય છે એ ગુડ સારી રીતે તમે તમારો નિર્ણય લઈ શકો. હવે આપણે આઉટપુટ મીન્સ કે આપણે કીધું કે ભાઈ આજે 6 વાગે તમને જવાબ મળી જશે, તમને આજે 6 વાગે તમારા ડોક્યુમેન્ટ મળી જશે. આજે 6 વાગે કાલે જઈને 2 દિવસ સુધી તમને ડોક્યુમેન્ટ ન મળે તો તમારે ડોક્યુમેન્ટની મદદથી જો કંઈ ડિસિઝન લેવો તમે ડિસિઝન ન લઈ શકો. એટલે કહે છે ટુ મેક ધ આઉટપુટ અવેલેબલ ઓન ટાઈમ. તમારું આઉટપુટ છે એ ઓન ટાઈમ અવેલેબલ હોવું જોઈએ જેના મદદથી તમે સારું એવું ડિસિઝન લઈ શકો. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ અહીંયા આઉટપુટ કરજો. ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ આઉટપુટ ડિઝાઇન આર ફર્સ્ટ ટુ ડેવલપ આઉટપુટ ડિઝાઇન ધેટ સર્વ્સ ધ intended purpose and eliminates the production of unwanted output. To develop output design, તમારે આઉટપુટની ડિઝાઇન એવી રીતે ડેવલપ કરવાની ધેટ સર્વ્સ ધ ઇન્ટેન્ડેડ પર્સન. તમે જે હેતુ માટે થઈને આઉટપુટ તમારું જોતું હોય સેમ એ જ હેતુ આઉટપુટમાં હોવું જોઈએ. વધારાની કોઈ માહિતી એની અંદર હોવી જોઈએ નહીં. એ રીતે તમારું આઉટપુટ ડિઝાઇન હોવી જોઈએ. એન્ડ એલિમિનેટ્સ ધ પ્રોડક્શન ઓફ અનવોન્ટેડ આઉટપુટ. અને એલિમિનેટ્સ એટલે દૂર કરવાનું કોને, જેની જરૂરિયાત નથી એવા આઉટપુટ, એવી માહિતીને તમારે આઉટપુટમાંથી દૂર કરી દેવી. સેકન્ડ જોઈએ ટુ ડેવલપ ધ આઉટપુટ ડિઝાઇન ધેટ મીટ્સ ધ એન્ડ યુઝર્સ રિક્વાયરમેન્ટ. તમે તમારું આઉટપુટ એવી રીતે બનાવવાનું કે તમારો જે એન્ડ યુઝર હોય એની રિક્વાયરમેન્ટ છે એ એની રિક્વાયરમેન્ટને પૂરી કરી શકે. હવે એન્ડ યુઝર એ કોણ છે એ આપણે આગળના યુનિટ 1ની અંદર ભણવામાં આવી ગયું છે એટલે અહીંયા હું ફરીવાર સમજાવતો નથી. જેને ન સમજાય એ રૂબરૂ આવીને મને કહી શકે છે કે સાહેબ એન્ડ યુઝર એ શું છે. ટુ ડેવલપ ધ આઉટપુટ ડિઝાઇન્સ ધેટ મીટ્સ ધ એન્ડ યુઝર રિક્વાયરમેન્ટ. તમારે એ રીતે આઉટપુટની ડિઝાઇન તૈયાર કરવાની કે જે તમારા એન્ડ યુઝરની જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ એને મળી શકે. ટુ ડિલિવર ધ એપ્રોપ્રિએટ ક્વોન્ટિટી ઓફ આઉટપુટ. તમારે કોઈ જગ્યાએ આઉટપુટ દેવા જવાનું હોય તો એની જેટલી ક્વોન્ટિટી કીધી હોય એટલી ક્વોન્ટિટી પણ તમારે આઉટપુટ માટે દેવી પડે. ઘણીવાર ફોર્મ ભરવા આવે તો અમે કીધું હોય કે ભાઈ દરેક ડોક્યુમેન્ટની તમારે 2 ઝેરોક્સ સાથે લાવવાની છે. તો પણ બુદ્ધિ વગરના હોય એટલે એને આઉટપુટ કેવું લઈને આવે કે એકલું ઓરિજિનલ લઈને આવે. લે સાહેબ ઓરિજિનલ લાવો, મને જ નથી ખબર. તો ભાઈ કીધું તું 2 ઝેરોક્સ કાંઈ એક ઝેરોક્સ લઈને આવે. ત્યાં સાહેબને ઝેરોક્સ મશીન છે ને નિકુંજભાઈને, ભલે ને ત્યાં કાઢ નાખશે ઝેરોક્સ, ઘણાય કાઢશે. આપણે ફી ભરીએ છીએ ને એમ એટલે બોલો જાણે એહસાન કરતા હોય ફી ભરતા હોય એમ. આગળ જોઈએ ટુ ફોર્મ ધ આઉટપુટ ઇન એપ્રોપ્રિએટ ફોર્મેટ એન્ડ ડાયરેક્ટ ઇટ ટુ ધ રાઇટ પર્સન. તમારે તમારું આઉટપુટનું ફોર્મેટ છે એકદમ એપ્રોપ્રિએટ ચોક્કસ એવું વ્યવસ્થિત હોવું જોઈએ. એન્ડ ડાયરેક્ટ ઇટ ટુ ધ રાઇટ પર્સન. અને એવા જ માણસ એના રાઇટ પર્સન પાસે શું થવું જોઈએ, એને ડિલિવર થવું જોઈએ. મિત્રો અહીંયા આપણો આ ક્વેશ્ચન પૂરો થાય છે. હવે એક લાસ્ટ ક્વેશ્ચન આપણે બાકી છે એ આગળના લેક્ચરની અંદર આપણો એક ક્વેશ્ચન પણ પૂરો કરશું એટલે આપણો યુનિટ 3 પૂરું થશે. હજી કહું છું આ યુનિટની અંદર આપણે 3 જ ક્વેશ્ચન ભણ્યા છે પણ આ જો સેકન્ડ ક્વેશ્ચન છે એની અંદર 2 ક્વેશ્ચન આવી જાય છે. એની અંદરથી જો સેકન્ડ ક્વેશ્ચન આખું ઇનપુટ વેલિડેશન વેરિફિકેશન છે એ 17 માર્કની અંદર તમારો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. પણ મને લાગે છે ત્યાં સુધી ક્વેશ્ચન નંબર 3 હવે જે આપણે આગળ ભણશું એ 99.99% તમારો 17 માર્કની અંદર એ ક્વેશ્ચન જ આવશે એવું મને લાગે છે. એટલા માટે ક્વેશ્ચન 3 તો ખાસ તૈયાર કરજો અને અત્યાર સુધી જે ચાલ્યું એ લખી લેજો અને હજી સુધી જે કોઈ વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો. થેન્ક યુ.